વાત કરીએ જ્યાં બેણપ ગામે પાણીનો બગાડ થતો જોવા મળ્યો। વાવ થરાદના સુઈગામ તાલુકાના બેણપ ગામના દ્રશ્યો સામે આવ્યા। લાખો લીટર પાણીના વેડફાટના દ્રશ્યો જોવા મળ્યા। બીજી બાજુ સરહદી વિસ્તારમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો। વધુ અપડેટ સાથે સંવાદદાતા દેવરામ અમારી સાથે જોડાઈ ગયા છે। દેવરામ, એક તરફ એવી સ્થિતિ છે કેટલાય ગામડાઓ જે પાણી વગર વળખા મારે છે અને અહીંયા હજારો લીટર પાણીનો બગાડ થાય છે, તંત્ર શું કરી રહ્યું છે? જી ભાવેની ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સરહદી વિસ્તાર છે વાવથરા જિલ્લાનો સોઈગામ જે ધણીધર તાલુકો છે, વાવ તાલુકો છે, તેની અંદર જે અત્યારે પાણીની બુમરાણ ઉઠી છે ત્યારે કેનાલ બંધ થતાની સાથે આ મુશ્કેલી સર્જાઈ છે। એક તરફ બીજી તરફ જ્યારે વેણપ છે સોઈગામ તાલુકાનો ત્યાં મોટો ટોકો ઓવરફ્લો થઈ ગયો છે, તેમની બેદરકારી સામે આવી છે। પાણીનો લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે તંત્રને ક્યારે જાગશે તે મોટો સવાલ છે। અને એક બાજુ પાણીનો ત્યારે જે ટીપા માટે પાણી માટે ટળવાળા છે, પશુધન ટળવાળા છે અને અત્યારે જે લોકો પીવા માટે તરસ છે। જી આભાર માહિતી માટે। તો એક તરફ લોકો પાણી માટે વળખા મારી રહ્યા છે, પીવા માટે પાણી નથી મળી રહ્યું। કાળઝાળ ગરમીમાં ભર તાપે લોકોને પાણી ભરવા માટે 1 થી 2 કિલોમીટર સુધી દૂર જવું પડી રહ્યું છે, પરંતુ અહીંયા તંત્રની નિષ્ફળતા, નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારી જુઓ કે જ્યાં ટાંકી ઓવરફ્લો થઈ ગઈ છે, પાણી વહી રહ્યું છે, તેમ છતાં પણ એક પણ વ્યક્તિને ખબર નથી, પાણી બંધ કરવા માટે કોઈ વ્યક્તિ જઈ નથી રહ્યું। તો લોકોને પીવા માટે પાણી ન મળતું હોય અને બીજી બાજુ તંત્રની આ ગંભીર બેદરકારી છે જેના કારણે પાણીનો બગાડ થતો આ સામે આવી રહ્યો છે। તો તંત્રની આ ઘોર બેદરકારી સામે હવે કોઈ કાર્યવાહી થશે કે નહીં તેને લઈને પણ સવાલ ઊભા થાય છે। એનટી પરમાર પાણી પુરવઠા વિભાગના અધિકારી અમારી સાથે જોડાઈ ગયા છે। ચરત જે દ્રશ્યો સામે આવ્યા છે વાવ થરાદમાં જ્યાં પાણીની ટાંકી ઓવરફ્લો થઈ રહી છે તેમ છતાં પણ કોઈ એ પાણી બંધ કરવા નથી જતું, આવી કેવી બેદરકારી? હું ચેક કરાવી લઉં છું ઓવરફ્લો થઈ રહી છે કે શું છે, મને એક્ઝેક્ટ જોવું પડશે આખું સિચ્યુએશન। પણ એમને બેણપમાં જે પાણી માટે ટાંકી ભરાઈ ગઈ અથવા તો પછી તમે એવું કીધું કે જોવડાવવું પડશે, ચલો લીકેજ પણ હોય તો એ તો બહુ ખરાબ વસ્તુ થઈ। જો લીકેજ હોય તો રોજ આવી રીતે પાણી જતું હશે અને જો કદાચ ઓવરફ્લો થઈ હોય તો પાણી તો જતું હોય તો જે તે વ્યક્તિને તો ખબર પડે, તંત્રનો વ્યક્તિ ત્યાં હોય, એની જવાબદારીમાં આવે છે કે ભર ઉનાળે પાણી ન મળતું હોય ને આવી રીતે પાણીનો બગાડ થાય તો તાત્કાલિક એને જઈને બંધ કરવું જોઈએ। ઓકે, એટલે હાલ તમારો જે કોલ આવ્યો છે હજુ જસ્ટ હું ચેક કરાવું કે શું છે ઇશ્યુ। ઓવરફ્લો થઈ રહી, ઓવરફ્લો તો કેમ થઈ રહી છે, એને વાલ ઓપરેટ નથી કર્યા, શું છે, ઓપરેટર નથી હાજર, શું મેટર છે એ પહેલા જાણી લેવી પડશે મારે। અચ્છા, અને પાણી જો ઓવરફ્લો થતું હશે, ઓપરેટર હાજર નથી તો આવી સ્થિતિમાં કાર્યવાહી શું કરશો? એવું નહીં, પહેલા હું ખરેખર તથ્ય જાણવા માંગુ છું। આમાં કેવું હોય છે ઘણી જગ્યાએ કે લાઈનના અંદર ધારો કે કોઈ બ્લોકેજ બી થઈ ગયું હોય તો બી મતલબ પાણી ઓછું જતું હોય તો બી ટાંકી ઓવરફ્લો થઈ શકે ને, એમ ઓપરેટર હાજર બી હશે પણ મેટર આવી બી થયેલી, ઘણા આના પાછળ ઘણા બધા ફેક્ટર હોય છે એમ। એટલે પહેલા ચેક કરાવડાવવું પડશે ખરેખર શું છે ઇશ્યુ, તેન આફ્ટર હું તમને કહી શકીશ કે શું છે। આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।